This is a second PPT related medication administration. It is unit number 7, Introduction to Clinical Pharmacology. Let's see about the classification of medication. Medication may be classified according to their body system, their therapeutic uses and the disease of the medicine. Like body system એટલે કે હાર્ટ ને લગતી કોઈ દવા આપીએ that is called as cardiovascular. Nervous system, brain ને લગતી કોઈ દવા આપીએ that is called nervous system medication. Okay, so according to body system, the medication were classified unto their treatment. Therapeutic uses એટલે કે ઉપચારો मतलब कोई पण प्रॉब्लम डिजीज હોય એના ઉપચાર રિલેટેડ જે કોઈ બી દવા આપીએ તે ધારો કે બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ હોય તો આપણે એન્ટી હાઇપરટેન્સિવ આપીએ છીએ, ન્યુરોલેપ્ટિક ડ્રગ આપીએ છીએ. તો અકોર્ડિંગ ટુ એનો યુઝ એ શેની માટે ધારો કે મલેરિયાની દવા આપીએ છીએ આપણે તો એ ડિઝીઝ છે, ડિઝીઝ થાય તો આપીએ. બીપીનો જે પ્રોબ્લેમ છે એ રોજબરોજની જિંદગીમાં આપણને જોવા મળતો હોય છે એટલે એ આપણે કેવું કે એને મટાડી નથી શકતા હાઇપરટેન્શન, એને કંટ્રોલ કરી શકીએ છીએ. તો જે વસ્તુનો કંટ્રોલ કરવા માટે જે પણ મેડિકેશન આપવામાં આવે એ થેરાપ્યુટિક મેડિકેશન કહેવાય. કોઈ ડિઝીઝ થઈ હોય ધારો કે કેન્સર થયું હોય, મલેરિયા થયું હોય કે કરમિયા પડ્યા હોય તો એની એન્ટી કેન્સર, એન્ટી મલેરિયા અને એન્ટી હેલ્મિન્થિક્સ જે ડ્રગ્સ આપીએ છીએ કે જે એ ડિઝીઝને કમ્પ્લીટ ક્યોર કરી દે છે. તો અકોર્ડિંગ ટુ ડિઝીઝ એનું નામ આપવામાં આવ્યું છે. ઓકે, પછી ધ એક્શન ઓફ ધ મેડિકેશન, એની એક્શન કઈ છે અંદર આપણી બોડીની અંદર તમે ફાર્મેકોલોજીમાં ભણશો. આપણે જે કોઈ બી દવા લઈએ છીએ એની અંદર રિસેપ્ટર રહેલા છે આપણી બોડીની અંદર. તો જે રિસેપ્ટર બોડીમાં હોય એ રિસેપ્ટર સાથે સંકળાવાના જે દ્રવ્યો હોય, કેમિકલ હોય એ ટેબ્લેટમાં હોય છે એટલે એ બોડીના એ રિસેપ્ટર સાથે સંકળાઈ અને એની જે પર્ટિક્યુલર એક્શન હોય એ આપતું હોય છે. એટલે એની એક્શન પ્રમાણે એનું ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે, જેમ કે બીટા એડ્રીનર્જિક બ્લોકિંગ એજન્ટ. ઓકે, અંદર આપણા બોડીની અંદર બીટા એડ્રીનર્જિકના રિસેપ્ટર રહેલા હોય જે વધવાથી પ્રોબ્લેમ થાય એટલે જે કોઈ બી ટેબ્લેટ લઈએ છીએ એની પર સાથે ચોંટી જશે, એને બ્લોક કરશે એટલે આપણું જે ડિઝીઝ હશે એ ક્યોર થશે. The overall effect of the medications on the body can also be criteria for its classification. ધારો કે કોઈ દવા છે, કોઈ મેડિકેશન છે એ કોઈ રોગ મટાડવા કે કંઈ એવું કરવા નથી આપતું પણ આ બોડી પર પર્ટિક્યુલર ઇફેક્ટ પાડવા આપે છે. જેમ કે કોઈને ઊંઘ ના આવતી હોય કે કોઈ સાયકેટ્રિક પર્સન હોય જે વાયોલેન્ટ થઈ ગયું હોય તો એને શાંત પાડવા આપણે સિડેટિવ ડ્રગ આપી કે જે શાંત થઈ જાય અને ઊંઘી જાય તો એ ઇફેક્ટ કરવા આપી છે. તો અકોર્ડિંગ ટુ એની ઇફેક્ટ પણ મેડિકેશનનું ક્લાસિફિકેશન છે. કોઈને બહુ ગભરાટ થઈ ગઈ તો આપણે એને એન્ટી એન્ઝાઇટી ડ્રગ આપીએ છીએ ઇફેક્ટ માટે. હવે લેટ્સ સી અબાઉટ ધ સ્ટોરેજ ઓફ મેડિકેશન્સ. પર્ટિક્યુલર મેડિકેશન જે ફાર્મસીમાંથી નર્સિંગ યુનિટની અંદર ડિસ્પેન્સ થઈને આવતી હોય છે તો એની ડિલિવરી બાદ એનું પ્રોપર સ્ટોરેજનું કામ, એની રિસ્પોન્સિબિલિટી નર્સનું છે. હંમેશા બધી જ મેડિકેશન્સ કુલ, ઠંડી, ડ્રાય એટલે સૂકી જગ્યાએ રાખવાનું હોય છે, સૂકી ઠંડી જગ્યાએ રાખવાનું હોય છે. જેમ કે કેબિનેટ્સ, મેડિસિન્સ કાર્ટ્સ, મેડિકેશનની જે ટ્રોલી હોય તે અથવા અંદર. બરાબર, ઓલ મેડિકેશન મસ્ટ બી સ્ટોર ઇન ધ કુલ ડ્રાય પ્લેસ. સ્ટોરેજ ઓફ મેડિકેશન, એની અંદર 3 કપબોર્ડ રહેલા હોય છે. પહેલા કપબોર્ડમાં કઈ ડ્રગ્સ મેડિકેશન્સ રાખવાની કે જે એક્સટર્નલ યુઝ માટે હોય, જે ખાલી આપણે બહારથી જ એને ટ્રીટ કરતા. ધારો કે કોઈ લોશન છે તો આપણે ચામડી પર લગાવીએ, પીવડાવતા નથી. ડેટોલ સોલ્યુશન છે એ પણ આપણે ચામડી પર લગાવીએ છીએ. પછી સ્પિરિટ છે તો એવા બધા જે લિક્વિડ બોટલ્સ છે જે એક્સટર્નલ યુઝ માટે કામ આવે છે એ એક જગ્યાએ રાખવાના, કારણ કે એ લીકેજ થાય, ઢોળાય તો પણ જે બીજું જે દ્રવ્ય છે એ પણ એને બોટલમાં રહેલું છે તો એ એકબીજાને નુકસાન કરતું નથી. જો એની સાથે ટેબ્લેટ મૂકી દઈએ તો પ્રોબ્લેમ થઈ શકે છે. અને આ બધાને એક કલર કોડ સાથે બતાવવાનું કે આ કપબોર્ડ જે છે એક્સટર્નલ યુઝ માટેનું જ છે અને પોઈઝન વાળું લેબલ ત્યાં માર્ક કરી દેવાનું. ધારો કે કોઈ ડેટોલ સોલ્યુશન પી જાય, સ્પિરિટ પી જાય તો એ પોઈઝનસ ઇફેક્ટ આપી શકે. પછી કપબોર્ડ 2માં શું હોય કે ટેબ્લેટ્સ હોય, સસ્પેન્શન, મિક્સર જે આપણે ઇન્ટરનલ યુઝ પેશન્ટના બોડીની અંદર આપણે આપવાના છીએ એ બધી જ દવા કપબોર્ડ 2માં આવશે. અને કપબોર્ડ 3માં જે ડેન્જરસ ડ્રગ હશે, જે એડિક્શન, નશા માટે
ધારો કે મોર્ફિન છે, પેથેડિન છે, એ પર્ટિક્યુલર આપણે કેન્સર પેશન્ટમાં આપવાનું હોય કે બહુ વધારે પડતું પેઇન લેવલ હોય ત્યારે આપીએ, અને સાયકેટ્રિક પેશન્ટમાં આપતા હોય છે, નોર્મલ પેશન્ટમાં આપતા હોતા નથી. એટલે એ બધીને કપબોર્ડ 3માં રાખવાની. જે ડ્રગ્સ તમે મૂકી છે કપબોર્ડમાં એ ડાયરેક્ટ સનલાઇટ એની પર ના આવે એનાથી દૂર રાખવાની, અને ટેમ્પરેચર જે મેન્યુફેક્ચરિંગ કંપનીએ લખ્યું હોય કે આટલા ટેમ્પરેચરે ડ્રગને સ્ટોર કરવાની, તો પર્ટિક્યુલર ટેમ્પરેચરે ડ્રગને સ્ટોર કરવાની. પછી એક બીજું કપબોર્ડ હોય છે, જે કપબોર્ડ બી હોય કે નાની ટ્રોલી ટાઈપ પણ હોય, તો એને આપણે ઇમરજન્સી કપબોર્ડ કહીએ છીએ. એ નર્સિસ સ્ટેશન જ્યાં નર્સ બેસતા હોય એની બાજુમાં જ હોવું જોઈએ, કારણ કે ઇઝીલી એક્સેસ કરી શકે. જ્યારે એની અંદર ઇમરજન્સી ડ્રગ હોય, લાઈક અસ્થમા રિલેટેડ ડ્રગ હોય, સિવિયર હાઇપરટેન્શન રિલેટેડ ડ્રગ હોય, ઓક્સિટોસિન જેવી કે મેટર્નલ બ્લીડિંગને રોકવા માટે ડિલિવરી વખતે થતું હોય એ, અને ઇન્ટ્રાવિનસ ઇન્ફ્યુઝન કોઈ પણ આરએલ છે કે એનએસ છે કે ડીએનએસ છે, બરાબર, પેશન્ટ રિહાઇડ્રેશન થઈ જાય તો. હવે પ્રિન્સિપલ ઓફ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન, આ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે 3 ચેક્સ કરવાના અને 10 રાઇટ્સ. તમને પૂછવામાં આવે કે વિચ આર 3 ચેક્સ ઓફ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન, તો આ તમને ખ્યાલ હોવું જોઈએ. ક્યારે ક્યારે આપણે ડ્રગ્સને ચેક કરવાની? ચેક વેન ઓબ્ટેનિંગ ધ કન્ટેનર ઓફ મેડિસિન, જ્યારે આપણે આખું કન્ટેનર રિસીવ કરતા હોય ત્યારે મેડિકેશનને ચેક કરવાની. ચેક વેન રિમૂવિંગ ધ મેડિકેશન ફ્રોમ ધ કન્ટેનર, જ્યારે આપણે આખું કન્ટેનર ખોલીએ અને એમાંથી મેડિકેશન કાઢી અને મૂકીએ ત્યારે પણ ચેક કરવાનું. ત્રીજું, ચેક વેન રિપ્લેસિંગ ધ કન્ટેનર, એ કન્ટેનરને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ રિપ્લેસ કરતા હોય ત્યારે આપણે ચેક કરવાનું. એટલે આ 3 ચેક આપણે મેડિકેશન એડમિનિસ્ટ્રેશનમાં કરવાના. There is a rights of medicine administration, કે કોઈ પણ દવા આપણે પેશન્ટને આપતા હોય તો પેશન્ટ અમુક એક રાઇટ્સ છે. રાઇટ્સ એટલે રૂલ્સ, રેગ્યુલેશન. તો મેડિકેશન્સ errors can be detrimental to patients. To prevent this error, these guidelines are the rights are used in drug administration. મેડિકેશન્સ એરર ના થાય એની માટે અમુક રાઇટ્સ આપેલા છે, જેમાંનો પહેલો રાઇટ્સ છે રાઇટ પેશન્ટ. જ્યારે બી તમે મેડિકેશન આપો છો ત્યારે તમે એના પેશન્ટને જોડે જાઓ છો ત્યારે પેશન્ટને નામ પૂછો, તમારું નામ, અને કેસ પેપર સાથે એનું નામ ચેક કરો. અથવા એને જે આઈડેન્ટિફિકેશન બેલ્ટ બાંધ્યો હોય હાથ ઉપર, કે બ્રેસલેટ બાંધ્યું હોય, કે પેશન્ટનું ફોલ્ડર હોય, કેસ પેપર હોય, મેડિકેશન અથવા ટ્રીટમેન્ટ ચાર્ટ હોય, એની પર એનું નામ તમારે કમ્પેર કરવાનું, અને કરેક્ટ નામ હોય તો જ તમારું મેડિકેશન એડમિનિસ્ટર કરવાનું. અમુક ટાઈમે 2 નામવાળા એક વ્યક્તિ હોય છે, તો એ તમે એ જ એની કન્ફર્મ કરો, એનો ડાયગ્નોસિસ કન્ફર્મ કરો, એવી રીતે કન્ફર્મ કરીને પછી તમારે મેડિકેશન આપવાની હોય છે. રાઇટ મેડિકેશન એટલે બી અવેર ઓફ સેમ એન્ડ સિમિલર ફર્સ્ટ એન્ડ સરનેમ્સ ટુ પ્રિવેન્ટ ધ એરર of administering one person's medication to another and vice versa. મેં જેમ કીધું એમ કે સેમ નામનું સરનેમ, સેમ ફર્સ્ટ નેમ હોય છે ત્યારે આપણે આ વસ્તુ ધ્યાન રાખવાનું. બિફોર એડમિનિસ્ટ્રેટિંગ એની મેડિસિન, કમ્પેર નેમ ઓન મેડિકેશન ચાર્ટ, મેડિકેશન ઓર્ડર, અને એટલીસ્ટ 3 times ચેકિંગ મેડિકેશન લેબલ વેન રિમૂવિંગ ઇટ ફ્રોમ ધ સ્ટોરેજ યુનિટ, જ્યારે આપણે સ્ટોરેજ યુનિટમાંથી કાઢતા હોઈએ. પછી એને કમ્પેર મેડિકેશન લેબલ વિથ ધ ટ્રીટમેન્ટ ચાર્ટ, પછી એ મેડિકેશનને ટ્રીટમેન્ટ ચાર્ટ જે ડૉક્ટરે લખ્યો હોય એની સાથે કમ્પેર કરવાનું. એન્ડ મેડિકેશન લેબલ એન્ડ ધ નેમ ઓફ ઓન ટ્રીટમેન્ટ ચાર્ટ, પછી મેડિકેશનનું નામ અને ટ્રીટમેન્ટ ચાર્ટની અંદર એનું નામ અને પેશન્ટનું નેમ ટેગ, આટલું 3 વખત ચેક કરી અને પછી જ આપવાનું જ્યારે સેમ નામવાળા પેશન્ટ હોય. રાઇટ ટાઈમ હંમેશા કમ્પ્લીટ જોવાનું, કે ડ્રગ ટાઈમિંગ ઇઝ વેરી સ્પેશિયલી વિથ સમ ડ્રગ્સ લાઇક એન્ટીબાયોટિક, એન્ટીમલેરિયલ એક્સેટ્રા ટુ અચીવ ક્યોર એન્ડ પ્રિવેન્ટ રેઝિસ્ટન્સ. સમ ડ્રગ્સ મસ્ટ બી ગિવન ઓન એમ્પ્ટી સ્ટમક. એક્ઝામ્પલ ટીબીની ડ્રગ્સ છે, કે પછી કોઈ રેન્ટેક્સ છે, મતલબ કે એન્ટાસિડ છે. હાલ તો રેન્ટેક બંધ થઈ ગઈ છે, કોઈ પણ એન્ટાસિડ છે તો એ જમ્યા પહેલાં આપવાની હોય છે. તો આપણે ડ્રગ ટાઈમિંગ વેરી કમ્પ્લીટલી ચેક કરવું પડે. અમુક એનસેટ્સ છે એ બધી આફ્ટર મીલ્સ પછી, જમ્યા પછી આપવાની હોય છે. The interval of administration of drugs should be also be adhered to, because it is important for many drugs that the blood concentration is not allowed to fall
below a given level for the others to successive doses closer than prescribed might increase blood concentration to a dangerous level that can harm the patient. ધારો કે હું તમને એક સિમ્પલી એક્ઝામ્પલ આપું. કોઈ દવાનું નામ નથી લેતી. ધારો કે એક દવા પેશન્ટને 9 વાગે આપવાની હોય છે સવારે અને એ જ દવા એ જ પેશન્ટને 9 વાગે સાંજે આપવાની હોય છે. હવે માની લો કે આપણે સવારે 9 વાગે નથી આપી અને 11 વાગે આપી છે સવારે અને રાત્રે પછી ફરીથી જે રેગ્યુલર ટાઈમ હતી 9 એ 9 વાગે તમે આપી દીધી. તો એને 2 કલાક મોડી આપી તો 2 કલાક એનું મેટાબોલિઝમ ઓછું થશે, કિડની દ્વારા એ મેડિકેશન્સનું બોડીમાંથી બહાર નીકળવાનું ઓછું થશે, એ બ્લડમાં સંગ્રહિત હશે અને એની ઉપર તમે બીજી દવા આપી દો છો એટલે જે મેડિકેશન્સનું લેવલ છે એ બ્લડની અંદર વધી જાય છે. એટલે બ્લડનું કોન્સન્ટ્રેશન વધી જવાથી પેશન્ટનું ની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે અને ડેન્જરસ કહેવાય. તો એ હંમેશા ટાઈમિંગ આપણે જાળવવાની. રાઈટ ડોઝ એ આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે રાઈટ ડોઝમાં શું થતું હોય છે કે ધારો કે ડૉક્ટરે લખ્યું હોય કે 500 mgની એમને ટેબ્લેટ આપવાની પણ ફાર્મસીમાંથી તમારી પાસે એ દવા 1000 mgની આવી છે તો શું કરવાની એને દવાને તમે અડધો કટકો કરો, અડધો ટુકડો કરો અને પછી એને આપો. અથવા કોઈ લિક્વિડ મેડિકેશન છે કે લિક્વિડ દવા છે તો એનું ડોઝ કેલ્ક્યુલેશન એ આપણે આગળની પીપીટીમાં જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં કઈ રીતે ડોઝ કેલ્ક્યુલેશન કરવાનું. તો લિક્વિડ દવા માટે પર્ટિક્યુલર ડોઝ કેલ્ક્યુલેશન કરી અને એમને દવા આપવાની છે. રાઈટ રૂટ હંમેશા રૂટ આપણે તપાસવાનું હોય છે. ધેર ઇઝ અ વેરિયસ રૂટ એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે કયા કયા રૂટથી મેડિકેશન આપવાની હોય છે. તો એ હંમેશા આપણે ચેક કરવાનું કે ડૉક્ટરે લખ્યું હોય કે પેશન્ટને ઓરલ મેડિકેશન આપવાની છે તો એમને મોઢા દ્વારા આપવાની, પેશન્ટને આઈવી ઇન્ફ્યુઝન આપવાનું છે તો એને ઇન્ટ્રાવિનસ એટલે કે વેઇનમાં ઇન્જેક્શન થ્રુ આપવાનું. એટલે રૂટ હંમેશા ક્લિયર હોવું જોઈએ, ક્લેરિફાય હોવું જોઈએ, સ્પેસિફાય હોવું જોઈએ. રાઇટ ટુ ઇન્ફોર્મેશન ઓન ડ્રગ એન્ડ ક્લાયન્ટ એજ્યુકેશન. તમે જે કોઈ બી દવા, મેડિકેશન, ટેબ્લેટ, સસ્પેન્શન, મિક્સર, લિક્વિડ કોઈ પણ વસ્તુ તમે પેશન્ટને આપો છો એ દરેક વસ્તુનું નોલેજ પેશન્ટને આપવાનું, એની એડવર્સ ઇફેક્ટ એટલે કે સાઇડ ઇફેક્ટ શું થઈ શકે એ પણ કહેવાની અને પેશન્ટનો હક છે કે એને જેટલા બી ડાઉટ હોય મેડિકેશન રિલેટેડ તો એ ક્લિયર કરી શકે છે. રાઇટ ટુ રિફ્યુઝ મેડિકેશન. પેશન્ટની અંદર પોતાનો હક છે કે એને મેડિકેશનથી કોઈ અસર થતી હોય તો એ દવા નથી લેવી એની માટે રિફ્યુઝ કરી શકે છે. તો નર્સે એને સમજાવવાનું કે આ કેમ તમને આપવામાં આવે છે, આ આપવાથી તમને કયા કયા પ્રોબ્લેમ થશે અને તમને શું શું સારા બેનિફિટ પણ થશે અને જો તમે આ ડ્રગ રિફ્યુઝ કરશો તો તમારી બોડી પર એને કેવી અસર થશે, કયા કયા કોન્સિક્વન્સીસ ઉત્પન્ન થઈ શકે છે એ કહેવાનું. રાઇટ અસેસમેન્ટ. હંમેશા રાઇટ અસેસમેન્ટ બી કરવું જરૂરી છે. કઈ રીતે કે અમુક જે ડ્રગ્સ હોય, જે હાર્ટ રિલેટેડ ડ્રગ્સ હોય, મેઇનલી વાઇટલ સાઇન રિલેટેડ ડ્રગ્સ હોય તો એ આપતા પહેલાં આપણે અમુક અસેસમેન્ટ કરવું પડે. અસેસમેન્ટ જેવું કે વાઇટલ સાઇન ચેક કરવી પડે. આપણે ડિગોક્સિન ડ્રગ આપતા હોય, ડિગોક્સિન હાર્ટ રિલેટેડ ડ્રગ્સ છે એ હંમેશા પલ્સ પર અસર કરતી હોય છે એટલે એ આપતા પહેલાં આપણે વાઇટલ સાઇન ચેક કરવાના. જો વાઇટલ સાઇન નોર્મલ હોય તો જ તમે દવા એડમિનિસ્ટર કરી શકો. જો વાઇટલ સાઇન ડેવિએટ હોય, એબનોર્મલ હોય તો એ મેડિકેશન તમારે આપવાની નહીં. પછી રાઇટ ડોક્યુમેન્ટેશન. મેડિકેશન આપ્યા પછી એના મેડિકેશન ચાર્ટમાં કે કેસ પેપરમાં કે પેશન્ટ પ્રોફાઇલમાં તમારે ડોક્યુમેન્ટેશન કરી દેવાની. પણ ડ્રગ્સ આપ્યા પછી, આપ્યા પહેલા લખી નહીં દેવાનું. રાઇટ ઇવાલ્યુએશન. કન્ડક્ટ અસેસમેન્ટ ટુ અસર્ટેન ડ્રગ એક્શન બોથ ડિઝાયર્ડ એન્ડ સાઇડ ઇફેક્ટ. ઇવાલ્યુએશન પણ કરવાનું. અમુક જે ડ્રગ્સ હોય એની સાઇડ ઇફેક્ટ થતી હોય છે તો એને આપ્યા પછી તમારે અમુક અંતરે પેશન્ટનું અસેસમેન્ટ કરતા રહેવાનું કે કોઈ સાઇડ ઇફેક્ટ તો થઈ છે. હવે જોઈએ મેડિકેશન્સ ઓર્ડર. જ્યારે મેડિકેશન ઓર્ડર ફિઝિશિયન લખતા હોય તો 7 વસ્તુ હોય તો આપણે એને સેફલી ડ્રગ એડમિનિસ્ટર કરી એવું કહેવાય. The drug order written by the physician should have 7 essential parts for administration of drugs safely. ફર્સ્ટ છે એક તો પેશન્ટનું ફૂલ નેમ હોવું જોઈએ,
એક્યુરેટ ડેટ હોવી જોઈએ કે કયા ડેટે ફિઝિશિયને ઓર્ડર લખ્યો છે, ટાઈમ હોવો જોઈએ, ડ્રગનું નેમ લખેલું હોવું જોઈએ, એનો ડોઝ કયા રૂટથી આપવાની છે, એનો ટાઈમિંગ અને ફ્રીક્વન્સી ઓફ એડમિનિસ્ટ્રેશન અને છેલ્લે ફિઝિશિયનની સિગ્નેચર. આટલું હોવું જોઈએ મેડિકેશન ઓર્ડર જ્યારે ડૉક્ટર લખતા હોય ત્યારે. અને ટાઈપ્સ હતા જે આપણે આજે જોયું. સો